ખાવું છે ને? ભૂખ લાગી છે. આ તો ખાવા જ આવ્યા છે. અહીંયા શું મળશે? અહીંયા ભેળનો પોઈદરો. એમાં પણ પૈસા એટલા હોય મફત નો આવે. પૈસા ને આપણે હમીએ માં દાદા નથી. ધીમે ધીમે અહીંયા ઉપર જવું ઈ વાત બધા છે ને પ્રોફેશનલ માણસો હોય એટલે ધીમે હલાઈ ડાલી. તે આપણે માણસ છીએ ને પ્રોફેશનલ જ છીએ. આપણા બાપ દાદા પ્રોફેશનલ ને મરી ગયા બધા. પીવારી ખાલી બોટલ લઈ લઈ પાણી હાલ છે આવો આવો સંજયભાઈ, કેમ છે તમે? આજ તો હમણાં તે અમે હમણાં જોઈ રોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે શું છે આખો દી ઘરમાં 80 માં હાવ બળફ જેવા થઈ જાય એટલે થોડાક ઓગરવા આટું થાય ને અમે વહારવા બાયણે નીકળી. અમારે એવું છે ભાઈ, અમે છે ને એસી હોય તો બહાર નો નીકળે. અમારે તો આખા ઘરમાં એસી છે, આખા સેન્ટ્રલ એસી છે. સેન્ટર એસી. હા, અમારે શું બહાર નીકળીને તો હક નો થાય જીવને. સેન્ટર એસી એટલે શું? તમે હુંગારીઓ આબરૂ કાઢોમાં, તમને કઈ ખબર ન પડે. ગામડાના અભણ તો બહુ હુંગારીઓ. હા તો મોટા હા, એક આ બીજી કલબલ જામ્યું છે. હવે શું છે ને નથી ઈ તો આપણને ખબર છે. આપણે બેને ભૂખ ભયડો લઈએ ઉપાધિ કરી મેં બેન મથવા દે. ક્યાં અટકે ઈ જોતું, ક્યાં અટકે ઈ જોતું. ચાલુ રાખો. હા બરાબર છે. બરાબર. ready છે. ના, અહીંયા બાકી સંજય હા, ઘરના બ્યુટી પાર્લર માં બહુ જતા લાગે. રૂપારા બહુ છે. હા? બેનનો 10 જણનો. શું ઉપાધિ કરો તમે? એટલે એમ તો મારા ઘરના ઈ રૂપારા છે. ઈ તો દેખાય. ના એક નથી આ. બહુ વાંધો નહીં. બ્યુટી પાર્લર જો ખર્ચો કેટલો હોય. આઈફોન જ દેખાડ્યા કરે. મારો આઈફોન કાઢું. કાઈટ 15,000 માં. જોયું ક્લોન ને ઓલી ટોરી મૂકી દીધું હોય પાછું. હાલો, નહીં? આપણે સેલ્ફી પાડી. હા પાડો પાડો. આવી જઈશું બે સેલ્ફી માં. મને ખબર 15,000 માં આ બધા ઢીબાઈ ગયા. ક્યાં મળે આવા 15,000 માં? લે આ ગાડી જાન માં 15,000 માં એટલે ગાડી. ભાઈ 15,000 નથી હો. મારા ઘરવાળાએ 1,45,000 નો લઈ દીધો હો મોબાઈલ. તો સંપલા હારા નો લઈ લે. એમાં એવું છે, 1,45,000. એમાં એ વીપુ. હા બોલો. હું તમને કહું, હા બોલો. એમાં એવું છે કે ચંપલ તો એ હારા પહેરે, પણ એનો રૂલ્સ એવો છે કે ખાડામાં રૂપિયા નાખવાને કરતા ગરીબ માણસ ન દેવું. હા, ગરીબ ને દે પૈસા ને. ગરીબ બહુ એટલે મારા તમે. ગરીબ માણસોને જ દે. અમાર શું મોરો ફોન હે? આ પ્રોફેશનલ ના હોય તમે બંધ થાવ ને. મને ખબર. પ્રોફેશનલ માણસો ભેગા બેઠા નથી આપણે. ત્યારે તમે એવી વાતો ના કરો. ના ના ગુજરાત પૈસા રાખે. જોયે મોરા થોડા ફોન હતા લાખ રૂપિયા. મોટા અહીંયા આવ. 15,000 નો ફોન નથી, 1,00,000 રૂપિયાનો છે. ખા બાપ નો. જો કેટલી નથી તો તને શું લાગ્યા લાખ રૂપિયા નો કેવી રીતના છે? કેવી રીતે? બે ખડેલા ઓસા કે નાખ્યા. બેન તકલીફ એવી છે. ભૂખ આટો લઈ ગઈ. તો હું શું કહું, તમે આમ કે આઉટ ઓફ કન્ટ્રી કઈ ફરવા બહાર ગયા કે નહીં? હા, એકચ્યુઅલીમાં એવું છે કે અમે લોકો 25 તારીખે પ્લાન કરીએ છીએ. અમારી ટિકિટ બી કન્ફર્મ થઈ ગઈ છે. પહેલા અમે જાય છીએ ગોવા. ગોવાથી અમે જવાના છીએ દુબઈ. દુબઈથી અમે જવાના છીએ મારું ડ્રીમ છે ત્યાં જવાનું. એવું છે. તો પછી સાંભળો ને તમે, આમાં કાંઈ ના હોય. આ બધી વાતો કરો. મોટા હા બીજી કિડની ની તૈયારી રાખજે. હોન તો ધોબો સારો આવવાનો લાગે છે એવું મોટા. શું તમે બે વાતો કરી? ઈ તો અમારી વાત. કાઈ નહીં. આ બધી તો કોમન પ્લેસ છે. અમે તો હમણાં લંડન જવાના છીએ. કા ડાર્લિંગ? હા, અમારા આઈટમ આવે ને માતાજી ને આઈટમ ભરવા જવાના. આ તો એમ તો અમારે ગોવામાં પૂરા દાદા બેઠા છે કા. અમે અહીંયા પગે લાગવા જવાના અને ત્યાંથી પછી દુબઈ અહીંયા એક પૂરા બેઠા છે. નારિયેળ વધારી આવે ને નવરાય તો કા. વાહ, તો બહુ આગા જવાના કા. એ ડાર્લિંગ, આ બધું છોડો યાર, મને ભૂખ લાગી છે. અરે શું ખાવું છે મારા જીવ? બોલ તને તું કેઈ ખવડાવું? મને પિઝા, મંચુરિયન, ઢોસા એન્ડ આલુ પૂરી એન્ડ ગુજરાતી ડિશ બી ચાલશે મને. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન બધું જ હોય છે. આપણે ત્યાંથી નથી જમાડવાની બેબી, આપણે બેને જ જમવાનું છે અહીંયા. હો પણ જાન બધું થોડું ટેસ્ટ કરવા જોઈએ છે મને.
પણ જો આપણે થોડું કરવામાં જ આપણી પેઢીએ 7 વીઘા જમીન વેચી દીધી એટલે આપણે આવું ના ખવાય રોટલા ખવાય પેટમાં પડ્યા તો ઘણ કરે ઓકે જાન પણ એક કામ કરો એક પિઝા તો લઈ આપો મૂળ તો શું તારે પીઝા જ ખાવા છે ને હા. કાંઈ વાંધો એ બેટા પણ ચીઝ વાળો ચીઝ અરે ચીઝ વાળો એક આપણે કેવો 7 ચીઝી 7 કેજી પીજો ઘટવું ન જોઈએ કઈ મારી પાસે રેડી લઈ આય જા ઈ મારી ડાર્લિંગ આમ જો તો ઓલીને કેવું બધું ખવડાવે પીઝા ને બીઝા ને તમને કઈ કોઈ દી ખવડાવ્યું ઓલી કયું ને કે હે ને ડાર્લિંગ તે કઈ ફેરે ડાર્લિંગ મને કીધું તે તમારામાં હે ડાર્લિંગ જેવું તો ડાર્લિંગ કહું ઈ હાસી વાત મારામાં એવું કઈ છે નહીં શું કરે શું તારે પ્રેમથી પૂછો પ્રેમથી ઓલો કેવો રાખે ના, ના, ને ના. જીવ ને જાન ને એવું બધું કે તમે કોઈ દી મને કઈ કીધું અરે ઈ લોકલ માણસો એવો આપણે જીવનું કર આપણે તો એ બૈરા તારે શું ખાવું છે બધે હામું જોવે યાર, એમ ન કરો ને સોરી તારે શું ખાવું છે બટા બાજરાનો રોટલો કઢી ખીચડી ને ખીર તારું ડો હું અહીંયા ઈ નો મળે કા હા ભરું નહીં અમે પાર્ટી વાળા શું મગાવ્યું પીઝા ને બર્ગર ને એવું કઈક નહોતા ઠોકતા તો ઈ લોકો નહીં ભાવે તો ઈ મગાવ્યું મને ના ભાવે તો મને ના તારું ડો ખાવું હું અહીંયા નો જડે મારા આબરૂ ને ધજાગરા કરવા તું અહીંયા ક્યાં આવી તમે મને કોઈ દી કઈ રાખ્યું છે? મારાના ઘરવાળા કેવું બધું રાખે છે હે હા. ભગવાન લઈ લે અહીંથી પણ મને નહીં આને મને શું કામ લઈ લે કઈ તમારું જ કઈ કામ નથી દેખારો કરવા આવી બાજુ આવી છે તું આબરૂ ને ધજાગરા કર શાંતિ રાખ ખરા તમારાથી કંટાળી ગઈ હું હવે મૂંગી મર તારે પીજો ખવા અહીંયા બાજરા રોટલા નો હોય આવા ભૂત જેવા મને ક્યાં ભૂટકાયણા એ મોટા થોડોક પીજો અડધો દઈ દે ને પૈસા માર તો ભાગ પડશે વાંધો ને લઈ લેજો મને અહીંયા નામ નથી આવડતું કાંઈ વાંધો નહીં. આવે છે પીજો ખાવો ને તારે હા. આવે એમાં હું પણ થઈ ઈ મને ગયું? ખાતા નથી આવડતું એ હું ખવડાવી પીઝામાં બહુ વાર બહુ લાગે આમાં વાર લાગે પણ આવશે વાહ વાહ. એ આની પા મૂક આની પા બે મૂકી દે આ શું હે હે? પીઝા રોટલો વઘારેલો અરે ડાર્લિંગ આ ખોલો એ છો આ કેમ આ મને નહીં ખબર પૈડી નાખ. જો આમ જોવા જેવું આ ટેપ છે ખોલે ને છે, ખોલજે. નકર આબરૂના તજાગરાથી છે આની કરતા ભીંગોળી જ નાખો ને જોઈ લે બાકી પીઝાના પેટનો જ પીજો હા ડાર્લિંગ આજ ખુલશે કાલ આ માન લેગો આમાં ગુંદ વધારે સોટાડી દીધો એવું નથી લાગતું ખોલો નો ખોલતા આવડે તો ખાતા આવે છે આવડે છે આ ખુલી ગયો વાર છે. એમ તો મને આવડતું હતું પણ હું મારે જોવું તું તને આ ફાવે કે ડુંગળીવાળું મન નો ભાવે હો આ હે? ડુંગળીવાળું મન નો ભાવે તો તને કેવું ભાવશે તો ડીડીટી નો ફાંકડો મરવી ગયા ને કામ ભાભી રે શાંતિ રાખ પણ એને આમાં ભાવે જો એને શું કરે આ આ મરચાઈ શું નો છે? ભાવે મને વાળા મને ખબર આ જ ન પડતી ગામડાની ડોબી લાગે મને આ ભાવે મને આ ભાવે ઓય એ મારો આ મારો છે મારો શર્ટ એક કામ આમાં એક જો એક મકાઈના દાણા કામ છે મકાઈના દાણા આનો સેન્સ જ નથી કોઈ સેન્સ કોમન સેન્સ જેવું કઈ છે આ તો ઈ નથી મને એવું દેખાય છે તમને શું કહું? સમજો મારી વાત ના પૂછો. એનામાં આટા ઓછા. તો પીજો દઈ દીધો. ના એમ કહું છું એને બહુ ભાવે છે એટલે પીજો દિયો ને મળતો એમ કહું છું મને આ જ ખાવો હે ઓકે મને હું પણ શેર કરીને ખાવાની આદત છે લે હા આપણે એમ સમજો કૂતરાને નાખી હે એ તો આ એક હોય એવું વર્તે જાય તો હાઈડાને આવડે પોતાને નથી ખબર જાણો જીબડો કૂતરા જેવો મને એવું લાગ્યું જોઈને જ લાગ્યું શું વાતું કરો? જોઈ ગયો ના મારી ઘરવાળી બીજા જ ખાશે એવું ખાઈ લઈશ તું આઈ રાખો દોઢી થામાં હા આ દોઢી તો ક્યાંની તું થાય છે એ બીજા ખવાય તો ખાવ ને કમ હું ઉપાડી નાખી દઉં મને કે ચાપલીની નો હશે ભાઈ ખાવું હા, છે બેલાય. પાછા દી આવી ઓકે હું પણ આ યાર લોકલ ના ના ક્લાસ માણસ સોરી એના બદલ હું માફી માંગુ છું જાના sorry. કેવા છે તમારા ફ્રેન્ડ્સ યાર હમણાં આને કવરિયો દઈ દે લે આલ્યો હું તમને ખવડાવું મુઆ મને ખવડાય ને લે સોરી ભૂલાઈ ગયું મોઢું ભૂલાઈ ગયું તમને પાછું ના, ના, ના. ગુના કા ખા ને મને મરચા વાળું નો ભાવે દે મરચા કોઈ જ લે તો મરચા વર ને ના મને નો ભાવે કાંઈ કોઈ દી નથી ખાધું આ તો પેલી ફેર ખાય છે બાકી તો મને ખબર બહાર જ નથી ના પૈસા દે કોક દી બહાર કાંઈ ભૂલો લાગી કોક દી આ અમે હતા બીજા હોત તો ગાયરું સાચી દે વાત છે. ખાવા મળ્યો તારે ગુસગુસિયા કરો હો ના પીજો બહુ સારો છે બીજો ખાધા તે ગયો જોશથી બોલો ને બીજા બહુ સારા છે એમ કઉ છું તમારે કઈ બીજું હાલ છે હા 10,000 ઉછી ના દેવા હે ભાઈ તારામાં છે ને તું કોક નામ નજરું નાખતું ક્યાં ધ્યાન દેવા જેવું છે? હા એ તો જોઉં હું ના મજા આવે છે ને શું વાત કરો
કોલ્ડ ડ્રિંક તું તારે જીરાવાળી સોડા છે એવું મન ન ભાવે. નહીં? હા, હા પછી કઈ બીજું ખાવું પીવું હોય તો મપાઈ કહેજો. ગયો ને? હું બેઠો છો હા નો કઈરા રાખતી ખાવા તો દ્યો. હા ગરસો ઓહો માણાના પેટની તો હું કરું કાઢવી પડે ઘરમાં ને ઘરમાં હું કંટાળી ગયો એ ભાઈ આ ક્યાંથી લઈ આવ્યા? કરી છે. મને ક્યાંથી ને કે નહીં, બોલો બોલો 1200 બધું હવે એની વેખલા વેડા કરો એની સામે. એ પૂછે એનો જવાબ દેવો પડે બહુ મારે કાલુડી ના થવું. મારી સામે કઈ દેવા લટડા પટડા નથી કર્યા. એના દીકરા વખત તું આબરૂના ધજાકરા કરીશ આમ થોડુંક મર્યાદામાં રહેવા જેવું અને બે ડોબા ગોતી દે હું એમ કહું પેવું લઈ દેવી જોઈએ આના ક્રમમાં જ ઈ છે આ પણ એવું પામશે ત્યાં પણ જવાબ તો આપો. હા બોલો આ ક્યાંથી લઈ આવ્યા ડોબા છે? આ ડોબા જેવું ઈ ડો- એની બાજી તું હો ડોબી હું નથી. હે કેતી તને નહીં નથી મને. એ તારું નથી કહેતી. કારું નથી કે આ પણ કીની હારે છોડી હે ઓલીએ મને ડોબી કીધું ને તમે સાંભળો છો? કેમ છો? મારે ખાવા પીઝા. હા? આને મને ડોબી કીધું તોય તમે સાંભળો છો? મારે નથી રહેવું. હાલો. ભાઈ કે લે ખાવાનું મારી કઈ બધું ખાતી ગઈ ને પાછી કે માને જ ખાવું. એટલે આ તું પણ બિલ તો દેતો જા હવે જાની હું દી એનામ છે કઈ કાઢ લેવાનું. પણ એ એવા કેમ લુખીના તમારા દોસ્તારું જવા હોય. પણ મને મારા ગમે છે આવા તમારા દોસ્તાર પ્રોફેશનલ માણસ સાથે સંબંધ રાખવાનો. આવા કુતરીના લુખીના વાળા હોય. પણ પ્રોફેશનલ જેવો જ લાગ્યો તો માણ્યો બેઠો ત્યાં સારું જ લાગ્યો તો હે ભગવાન હવે હું કરશું હે બિલ દે હું કરશું. મારી પાસે ક્યાં પૈસા એમ થોડી આલે પૈસા ક્યાં હતા એટલે તું કેવા શું માંગે છે? હું કઈ નહીં મેં કીધું જ ખાલી પૈસા દઈ દીજો ઓલો મેં કીધું ભાઈ બંધ દઈ દેજે આમ તો હારે એ નહીં તારે દેવાના. પણ હું ચા દેવા આવ્યો જ તો પૈસા હમણાં ઓલો બિલ વાળો હશે તું જલ્દી કઈ કર. હા આવ્યો નામ સર તમારા 1400 થયા છે 1400 છે ને અમાર પેઢી ખાઈને વઈ જાય શું આખી એટલું બધું કેનું બિલ ભાઈ? 350 નો એક પીઝા છે તો આપણે શું સાડા 300 નો એક બીજો તમે હતા 3 જણા તમે 4 ઓર્ડર કર્યો પણ તો તમે કોને પૂછીને ઓર્ડર કરીને આવ્યા? પણ મને ક્યાં ખબર જ છે તે મારા પાસે ઠામડા ક્યાં પડ્યા છે હે? ઠામડા થઈ નાખી પૈસા નથી હાલ મારી પાસે નથી નહીં. તો તું દઈ દે હે પૈસા હે ભગવાન કેવો ઘરવાળો આવ્યો મને લુખીનો આય લુખીનો એના દોસ્તારો લુખીના. હે ભગવાન કેવો લુખીનો ભાઈડો આપ્યો. હે ભગવાન હવે હું અહીંયા ઊભા રહ્યો